હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે આર્ટિકલ 19 થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. એની પહેલાં આપણે વાત કરીએ, જો આપણે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરીએ છીએ તો ફંડામેન્ટલ રાઇટ્સમાં અમુક મહત્ત્વના આર્ટિકલો છે અને જેને આપણે ઘણી વખત સ્કીપ કરી દઈએ છીએ. એ આર્ટિકલ છે આર્ટિકલ 12, આર્ટિકલ 13. આ બહુ જ મહત્ત્વના આર્ટિકલ છે. આમ જોવા જઈએ તો ફંડામેન્ટલ રાઇટ્સ ચાલુ થાય છે સમાનતાથી, અને સમાનતાની વાત કરીએ તો આર્ટિકલ 14થી લઈ 18 સુધી આપણા આર્ટિકલ્સ છે સમાનતાના. સમાનતાના અધિકારની વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે આર્ટિકલ 14. આર્ટિકલ 14 વાત કરે છે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એ પછી વાત કરીએ આર્ટિકલ 15ની, તો આર્ટિકલ 15 વાત કરે છે ડિસ્ક્રિમિનેશનની. પછી વાત કરીએ આર્ટિકલ 16ની, તો એ નોકરીની વાત કરે છે. આર્ટિકલ 17 વાત કરે છે અસ્પૃશ્યતાની. આર્ટિકલ 18 વાત કરે છે એકલાબોની. અને એ પછી આવે છે આર્ટિકલ 19. અને આર્ટિકલ 19 એ બહુ જ મહત્ત્વનું છે. એ આપણા દેશ, આપણી જિંદગી અને આપણી પરીક્ષા માટે બહુ જ મહત્ત્વનું છે. તો એથી જ આપણે આર્ટિકલ 19ને પણ ડિટેલમાં સમજવું જોઈએ. હવે આર્ટિકલ 19ની વાત કરીએ તો અહીંયા મહત્ત્વની વસ્તુ શું છે, તો આપણે આને થોડુંક બેઝિક જોઈને પછી આપણે આર્ટિકલ 19 જોઈ લઈએ. તો આર્ટિકલ 19ની વાત કરીએ તો આર્ટિકલ 19 એ ખાલી ફક્ત ને ફક્ત ભારતના નાગરિકોને મળે છે. હવે કેમ ભારતના નાગરિકોને મળે છે, તો તમે આ બધી વસ્તુઓ જોઈને સમજી જશો કે એ ભારતના નાગરિકોને કેમ મળે છે. એની સાથે જો વાત કરીએ તો આર્ટિકલ 19 ભારતના બંધારણનું કરોડરજ્જુ કહેવામાં આવે છે, સ્પાઇનલ કોડ કહેવામાં આવે છે. હવે આર્ટિકલ 19 શું કહેવા માંગે છે? આર્ટિકલ 19 કહેવા માંગે છે રાઇટ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે બોલવાની અને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા. આપણે બોલવાનું તો સમજી રહ્યા કે ભાઈ આપણે બોલવાની સ્વતંત્રતા છે, પણ અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા એટલે શું? તો આર્ટિકલ 19ને સમજવા માટે એના અમુક ક્લોઝ સમજવા પડે. આર્ટિકલ 19માં ક્લોઝ 1, 2, 3, 4, 5 અને 6 ક્લોઝ આપેલા છે. આપણે સૌથી પહેલાં ક્લોઝ 1ને સમજવાની કોશિશ કરીએ. આર્ટિકલ 19 ક્લોઝ 1ની વાત કરીએ તો એની અંદર આપણા 6 મહત્ત્વના પોઈન્ટ છે. આમ 7 છે પણ આપણે 6 સમજીએ. A, B, C, D, E, F અને G. અને Fની વાત કરીએ તો F અત્યારે હાલ છે નહીં અસ્તિત્વમાં. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ એની. ક્લોઝ એ શું કહે છે, એટલે કે આર્ટિકલ 19 ક્લોઝ 1નો એ શું કહે છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો વાણી એટલે શું? આપણે બોલીએ, આપણે બોલવાની સ્વતંત્રતા, અને એની સાથે એક્સપ્રેશનની સ્વતંત્રતા, એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા. હવે અભિવ્યક્તિમાં શું આવે એ જ બહુ મહત્ત્વનો એવો સવાલ છે. તો અભિવ્યક્તિમાં આવે છે કે તમે કપડાં પહેરો છો, તો તમને કયા કલરના કપડાં પહેરવા એ તમારી અભિવ્યક્તિ થઈ ગઈ. તમે કેવા બાલ રાખો છો, કેવી હેરસ્ટાઇલ રાખો છો એ તમારી અભિવ્યક્તિ થઈ ગઈ. તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હશો, વોટ્સઅપ વાપરતા હશો, ટ્વિટર વાપરતા હશો, તો તમે વોટ્સઅપમાં સ્ટેટસ લગાવો છો, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકો છો, કાં તો પોસ્ટ કરો છો, કાં તો ટ્વિટરમાં ટ્વીટ લખો છો, તો એ તમારી અભિવ્યક્તિથી તમે અભિવ્યક્ત કરો છો. હું વિડીયો બનાવું છું તો આ જે મારા એક્સપ્રેશન છે એને અભિવ્યક્તિ કહી શકાય. તો એ રીતે વિડીયોઝ બનાવવા પણ અભિવ્યક્તિમાં આવી જાય. એ સાથે જ તમે કંઈક લખો છો તો એ લખવું પણ અભિવ્યક્તિમાં આવી જાય. એની સાથે દરેક ઘણી બધી વસ્તુઓ આવે છે જે અભિવ્યક્તિમાં આવી જાય. જેમ કે રાષ્ટ્રધ્વજનો ફરકાવવો એ પણ આપણી અભિવ્યક્તિ છે. તો આમ ઘણી બધી વસ્તુઓને અભિવ્યક્તિ કહી શકાય. તો અભિવ્યક્તિમાં ઘણી બધી વસ્તુઓ આવે છે, પણ મહત્ત્વની વસ્તુ શું છે અભિવ્યક્તિમાં આપણે સમજીએ તો એક છે સાયલેન્ટ રહેવું, એટલે કે આપણે બોલવાનો અધિકાર તો છે જ, પણ આપણને ચૂપ રહેવાનો પણ અધિકાર છે. હવે આનો એક કેસ પણ છે, એ કેસનું મને નામ યાદ નથી, પણ આપણે હું અહીંયા નીચે મૂકી દઈશ. તો એ કેસમાં એમ હતું કે એક સ્કૂલ હતી, એ સ્કૂલના 3 કે 4 બાળકો હતા. એ એક એવી કમ્યુનિટીમાંથી આવતા હતા કે જે કમ્યુનિટીના લોકો કેવા હતા કે જે ભગવાનના સિવાય, એટલે કે એમની જે કમ્યુનિટી હતી એમના ભગવાનના સિવાય બીજા કોઈની પણ પ્રાર્થના, કાં તો બીજા કોઈનું પણ શું કહેવાય, જે આપણે રાષ્ટ્રગાન કરીએ છીએ તો એ પ્રકારનું જે ગાન છે એવું કરતા નહોતા. તો આ 3 કે 4 છોકરાઓ શું કરતા હતા કે સ્કૂલમાં આવતા હતા તો ખરી ડેલી, પણ અને રાષ્ટ્રધ્વજમાં એ લોકો ભાગ પણ લેતા હતા, પણ એ ખાલી સાવધાનની પોઝિશનમાં ઊભા રહેતા હતા. હવે મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે આના પ્રિન્સિપલ જોઈ ગયા તો એમણે ભાઈ એ 3-4 છોકરાઓને રસ્ટિકેટ કરી નાખ્યા. તો શું થયું કે એ 4 છોકરાઓ ગયા હાઈકોર્ટમાં પણ એમને ન્યાય ના મળ્યો, તો સુપ્રીમ કોર્ટમાં ગયા. અને સુપ્રીમ કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ લોકોએ જો આપણું જે રાષ્ટ્રગીત છે એનો અનાદર નથી કર્યો, એ આદર સાથે ઊભા રહ્યા છે. ખાલી એક રાષ્ટ્રગીત ગાતા નહોતા એટલા માટે એમને કોઈ અપરાધી કે ગુનેગાર ના ગણી શકાય. તો મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા આપણને સાયલેન્ટનો પણ અધિકાર છે અને એની સાથે જ પ્રેસનો પણ અધિકાર છે. પ્રેસનો શું મતલબ છે કે જે મીડિયાની વાત છે, જેમ કે અમેરિકાના બંધારણના કોન્સ્ટિટ્યુશનની, એટલે કે અમેરિકાના કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો એમાં અમેન્ડમેન્ટ 1 છે, ત્યાંથી જ આપણી વસ્તુ લેવામાં આવી છે, તો એમાં પણ પ્રેસનો અધિકાર છે. એ પછી વાત કરીએ બીજી મહત્ત્વની વસ્તુની કે શાંતિપૂર્ણ દેખો અહીંયા આપણે જેટલા પણ આ ક્લોઝ સમજ્યા છે એ ક્લોઝ ખાલી અહીંયા એકલા જ પૂરતા નથી, એની સાથે રિઝનેબલ રિસ્ટ્રિક્શન પણ છે. તો તમે ખાલી આટલું જોઈને તમે નીકળી જશો તો તમને એવું થશે કે ખાલી આટલાના જ માર્ક્સ મળશે. આના પછી પણ મહત્ત્વની વસ્તુ છે અને એ આનાથી કનેક્ટેડ છે, તો એ જોવું બહુ જરૂરી છે. એટલે કે ક્લોઝ 2, 3, 4, 5 અને 6 સમજવા પણ એટલા જ જરૂરી છે જેટલું આટલું જરૂરી છે. તો આર્ટિકલ 19 ક્લોઝ 1નો બી શું કહે છે કે શાંતિપૂર્ણ શસ્ત્રો વિના ભેગા થવું, એટલે કે દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ શસ્ત્રો વિના ભેગા થઈ શકે છે. માની લો કે એક કોલેજ છે, કોલેજમાં વિદ્યાર્થીઓ બધા ભણવા બેસા,
તો દરેક લોકો ભેગા થયા, બરાબર, શાંતિથી ભેગા થયા, શસ્ત્રો વગર ભેગા થયા, તો આવું અલાઉડ છે. તો એ જ રીતે તમે વ્યક્તિઓ ભેગા થઈ શકો છો, શાંતિથી ભેગા થઈ શકો છો, શસ્ત્રો વિના ભેગા થઈ શકો છો. જેમ કે તમે મેળામાં જાઓ કાં તો કોઈ તહેવાર ઉજવો, તો દરેક તમે ગમે તે રીતે પણ ભેગા થઈ શકો છો. લગ્નમાં જાઓ કાં તો લગ્ન કરો, તો દરેક વ્યક્તિ એવા ભેગા થઈ શકે છે. તો એ જ રીતે એકઠા થવાનો પણ અધિકાર છે આપણને, ભેગા થવાનો અધિકાર છે. એ સાથે જ વાત કરીએ આર્ટિકલ 19 ક્લોઝ 1C તો એ શું કહે છે? સંગઠન, સંઘો અને સહકારી મંડળીઓ બનાવી શકીએ છીએ આપણે. અહીંયા જે સંગઠન છે અને સંઘો છે એ તો પહેલાં બંધારણમાં હતું, પણ જે સહકારી મંડળી છે એ 97માં બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવી. અહીંયાથી જ આપણી વાત થાય તો જો કંપની, પછી જે આપણા એસોસિએશન છે, જે આપણી પાર્ટનરશિપ ફોર્મ છે, એ દરેક વસ્તુને આપણે બનાવી શકીએ છીએ. અને અહીંયા મહત્વની વસ્તુ એ છે કે ભાઈ તમે સંગઠન, સંઘ અને સહકારી મંડળીઓ બનાવી શકો છો, એના સભ્ય પણ બની શકો છો, અને એના સભ્ય ના બનવું હોય તો તમે ના પણ બની શકો. જેમ અહીંયા બોલવાની સ્વતંત્રતા છે, એની સાથે ચૂપ રહેવાની સ્વતંત્રતા છે, એમ અહીંયા તમારા સહકાર, આપણો જે સંઘ છે, સંગઠન છે, અથવા તો સહકારી મંડળીઓ છે, એનો સભ્ય બનવું હોય તો બની શકો છો, ને એનું સભ્ય ના બનવું હોય તો તમે ના પણ બની શકો. એવો પણ તમારી જોડે અધિકાર રહેલો છે. એ પછી વાત કરીએ જે ડીની વાત કરીએ તો અહીંયા છે હરવા ફરવાનું. એટલે કે આપણો ભારતમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ દેશમાં ફરી શકીએ છીએ, હરી શકીએ છીએ. એનો શું મતલબ થયો કે ભાઈ આપણું જે ભારત છે એમાં આપણે વગર વિઝાએ કોઈ પણ જગ્યાએ જઈ શકીએ છીએ. જેમ કે ગુજરાતના લોકો જમ્મુ કાશ્મીર જઈ શકે છે, પછી અહીંયા વાત કરીએ તો તમિલનાડુ જઈ શકે છે, કેરળ જઈ શકે છે, મહારાષ્ટ્ર જઈ શકે છે, ગોવા જઈ શકે છે. તો તમે ક્યાંય પણ જઈ શકો છો. અને માની લો કે તમે અહીંયા ગુજરાતથી રાજસ્થાન જાઓ તો તમને ત્યાં જઈને કોઈ રોકશે નહીં. કોઈ એમ નહીં કે ભાઈ તમે અહીંયા કેમ આવે, કેમ? કારણ કે તમારે હરવા ફરવાનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ તમને ભારતમાં રોકશે નહીં, એટલે કે તમને હરતા ફરતા કોઈ પણ વ્યક્તિ રોકશે નહીં. એ પછી વાત કરીએ કે ચલો તમે ક્યાંક હરવા ફરવા ગયા અને તમને એ જગ્યા બહુ ગમી, જેમ કે તમે મુંબઈ ગયા, તમને મુંબઈ બહુ ગમી ગયું, તો તમે શું કરશો? ત્યાં જઈને તમે રહેશો કે સ્થાયી થઈ જશો. કાં તો તમે સિક્કિમ ગયા, તમે ત્યાંનું નેચર જોઈને તમે બહુ ખુશ થઈ ગયા, તમને એવું લાગે છે કે તમે ત્યાં જ રહેશો. તો તમારે ત્યાં રહેવું હોય તો તમે ત્યાં રહી શકો છો, ત્યાં જમીન લઈ શકો છો, ત્યાં સ્થાયી થઈ શકો છો. એ પછી વાત કરીએ એફની, તો એફ હતો પ્રોપર્ટીનો અધિકાર, એટલે કે મિલકતનો અધિકાર, જેને હટાવી દેવામાં આવ્યો છે 44માં બંધારણીય સુધારા દ્વારા. હવે મિલકતનો અધિકાર શું કહેતો હતો કે ભાઈ તમારી જોડે જે મિલકત છે એ મિલકત તમારે રાખવાનો અધિકાર છે. હવે માની લો કે આ અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરમાં તમારે ડેવલપમેન્ટ કરવા માટે રોડની જરૂર છે. હવે એક સીધો રોડ બનાવવાની જરૂર છે, કાં તો રોડ માની લો, અથવા તો રેલવે ફાટક માની લો, કાં તો ગમે તે માની લો. હવે આવો રોડ બનાવવા માટે અહીંયા કોઈ પણ વ્યક્તિની શું કહેવાય જમીન હોય. હવે જો આ પ્રકારનો અધિકાર હોય તો શું થાય કે ભાઈ ડેવલપમેન્ટ થઈ જ ના શકે, કારણ કે દરેક જગ્યાએ કોઈની જમીન હોય. અને દરેક વ્યક્તિ શું કહે કે ભાઈ મારો તો અધિકાર છે જમીનનો, મારો પ્રોપર્ટીનો મિલકતનો અધિકાર છે. તો એટલા માટે જ આ અધિકારને હટાવી દેવામાં આવ્યો. કેમ? કારણ કે ડેવલપમેન્ટ વધારે સારી રીતે થઈ શકે. અને આવો અધિકાર હટાવી દેવામાં આવ્યો એટલે એવું નહીં કે તમારી પ્રોપર્ટી કોઈ પણ આવીને તમને ઉઠાવીને શું કહેવાય કે તમારી પ્રોપર્ટીથી દૂર કરી દેશે, એવું નહીં. આ જે વસ્તુ છે, એટલે કે જે મિલકતનો અધિકાર છે, એને ખાલી ફંડામેન્ટલ રાઇટ્સથી હટાવી દેવામાં આવ્યો, પણ એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ તો છે જ. પણ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ વધારે સ્ટ્રોંગ હોય છે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ કરતાં. જેમ કે આ રાઇટ જેટલો સ્ટ્રોંગ છે એટલો સ્ટ્રોંગ આ રાઇટ નથી. એનો એટલો બેઝિક મતલબ થયો. તો એ જ રીતે રોડ રસ્તા બનાવવા માટે, રેલવે માર્ગ બનાવવા માટે તો સરકારને જ્યારે જમીનની જરૂર પડે ડેવલપમેન્ટ કરવા માટે, તો એ માટે એ જમીન લઈ શકે. એટલા માટે જ આને હટાવવામાં આવ્યું છે. એ પછી વાત કરીએ જીની, તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકો છો, કોઈ વ્યવસાય કરી શકો છો, એની સાથે તમે વેપાર કરી શકો છો, રોજગાર કરી શકો છો. પણ હવે સમજવાની વસ્તુ મહત્વની એ છે કે આની પાછળ કેટલાક રિઝનેબલ રિસ્ટ્રિક્શન આપેલા છે. કઈ રીતે આપેલા છે? તો જેમ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરીએ છીએ તો ક્લોઝ 2માં એની રિસ્ટ્રિક્શન આપેલા છે. માની લો કે ભાઈ વાણીની સ્વતંત્રતા છે, તમે કંઈ પણ બોલવાની સ્વતંત્રતા છે, તો એનો મતલબ એવું નથી કે તમે કંઈ પણ બોલી શકો, કોઈ પણને ગાળ બોલી શકો, કોઈ પણની માનહાનિ કરી શકો. એનો મતલબ એવું નથી થતો. કાં તો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પણ એનો મતલબ એ નથી થતો કે ભાઈ તમે કપડાં પહેર્યા વગર બહાર ગમે ત્યાં ફરવા લાગો. સીધો શું મતલબ થાય છે કે ભાઈ તમને સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતા લિમિટેડ છે. તો આર્ટિકલ 19માં તમને જેટલી પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે એ બધી જ સ્વતંત્રતા લિમિટેડ છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારા સ્વતંત્રતાનો ઉપયોગ કરવો જોઈએ. બોલવાનો અધિકાર છે, પણ કંઈ પણ અનાપ-શનાપ બોલવું, કાં તો એવું કંઈક બોલવું જેના કારણે દેશની એકતા, અખંડિતતાને નુકસાન થાય, તો એવું બોલવું પણ તમારા માટે ભારે સાબિત થઈ શકે છે. અને એવું ક્યાં લખેલું છે? તો એવું બતાવેલું છે આર્ટિકલ 19ના ક્લોઝ 2માં. પછી વાત કરીએ ક્લોઝ 3ની, તો જે એ છે એનો ક્લોઝ 2 છે. પછી જે બી માટે છે એના માટે ક્લોઝ 3 છે. જે સી માટે છે એનો માટે ક્લોઝ 4 છે. એ માટે અને ડી અને ઈ માટે ક્લોઝ 5 છે. પછી એફ તો છે જ નહીં. અને એના પછી વાત કરીએ જીની, તો એના માટે ક્લોઝ 6 છે. થોડું આપણે આર્ટિકલ 19ની વાત કરીએ છીએ, તો આપણી આર્ટિકલ 19 છે. આર્ટિકલ 19નો ક્લોઝ 1, એની અંદર આપણને 6 અલગ અલગ વસ્તુ મળેલી છે. તો એની વાત કરીએ તો આપણે ક્લોઝ A, B,
સી, ડી, ઈ, એફ જે અત્યારે હાલમાં છે નહીં, અને જી. એની વાત કરીએ તો એના રિઝનેબલ રિસ્ટ્રિક્શન આપેલા છે ક્લોઝ 2માં. બીની વાત કરીએ તો એના રિઝનેબલ રિસ્ટ્રિક્શન આપેલા છે ક્લોઝ 3માં. સીની વાત કરીએ તો એના રિઝનેબલ રિસ્ટ્રિક્શન આપેલા છે ક્લોઝ 4માં. ડી અને ઈની વાત કરીએ તો આ બંને એક જેવા જ છે. ડીમાં શું કહે છે ભાઈ હરવા ફરવાની અધિકાર, અને ઈમાં શું કહે છે કે ભાઈ રહેવાનો સ્થાયી થવાનો અધિકાર. તો આ બંને એક જ જેવા છે, એટલા માટે આનું જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે એટલે કે એની જે મર્યાદાઓ છે એ ક્લોઝ 5માં આપવામાં આવેલી છે, અને એફ તો છે જ નહીં. અને જીની વાત કરીએ તો એની જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે એ ક્લોઝ 6માં આપવામાં આવેલી છે. હવે આના રિઝનેબલ રિસ્ટ્રિક્શન કહેવા શું માગે છે એ આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ. તો જેમ કે આપણે વાત કરી હતી વાણીના અભિવ્યક્તિની, તો તમે કંઈ પણ બોલી ના શકો, કંઈ પણ અભિવ્યક્ત ના કરી શકો, કંઈ પણ જે કહેવાય ને ઓબ્સિન એક્ટિવિટી એવું કંઈક ના કરી શકો, પબ્લિકમાં કોઈક એવી એક્ટિવિટી ના કરી શકો કે જે લોકોને શરમાઈ નાખે, તો એવી વસ્તુ તમે ના કરી શકો. એની સાથે શાંતિપૂર્ણ શસ્ત્રો વિના એકઠા થવાનું, પણ જો તમારા હાથમાં શસ્ત્રો હોય અને અશાંતિપૂર્વક તમે એકઠા થશો તો આર્ટિકલ 189 લાગી જશે, એટલે કે અનલોફુલ એસેમ્બલી લાગી જશે. જો તમે BNS ભણ્યું હોય તો તમને ખબર હશે. એ પછી વાત કરીએ કે સંગઠન, સંઘો અને સહકારી મંડળીઓ સ્થાપવાની. હવે આપણે એવું કોઈ સંગઠન બનાવીએ કે જે સંગઠન એમ શીખવાડે છે કે ભાઈ આતંકવાદ કઈ રીતે કરવો, તો એવું સંગઠન પણ ના બનાવી શકાય. એની સાથે જો વાત કરીએ ક્લોઝ ડીની, તો ડી શું કહે છે કે ભાઈ તમારે હરવા ફરવાની સ્વતંત્રતા છે, પણ એનો મતલબ એ નથી કે તમે કોઈ પણના બેડરૂમમાં જતા રહો, કાં તો કે આર્મીનું કેમ્પ ચાલતું હોય તો તમે ત્યાં જતા રહો, કાં તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હોય તો તમે આ યુદ્ધમાં વચ્ચે અહીંયા જઈને ઊભા રહી જાઓ કે ભાઈ યુદ્ધ કઈ રીતે ચાલે છે, તમે એ જોવા માટે જતા રહો. તો એવી બધી વસ્તુઓ પણ ના ચાલી શકો. એની સાથે જ કોઈ પણ જગ્યાએ રહેવાનું સ્થાયી થવાનું, પણ ભાઈ કોઈ પાર્ક છે તો તમે એમ જ જઈને ના રહી શકો, કાં તો રસ્તાના વચ્ચે તંબુ બાંધીને ના રહી શકો. તો એ રીતે કંઈક રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકેલા છે. એની સાથે જ વાત કરીએ કોઈ સીની, જેમ કે વ્યવસાયની વાત છે, તો તમે કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકો છો, પણ તમે ઇનલીગલ કામ નથી કરી શકતા. પછી તમે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરી શકો છો. માની લો કે ભાઈ તમે અત્યારે લો કરો છો, બરાબર, તમે લો કરો છો તો ડાયરેક્ટલી તમે એડવોકેટ નથી બની જતા, ડાયરેક્ટલી તમે કોર્ટમાં જઈને રિપ્રેઝેન્ટ નથી કરી શકતા. એ જ રીતે કોઈ ભાઈ તમે નોર્મલ અત્યારે લો કરો છો, બરાબર, તો તમે શું ડાયરેક્ટલી હોસ્પિટલમાં જઈને કોઈ પણ વ્યક્તિનું ટ્રીટમેન્ટ કરી શકો ડૉક્ટર જેમ? તો નહીં કરી શકો, કારણ કે તમારે આના માટે એ વસ્તુ ફોલો કરવી પડશે જે લખેલી છે. એના માટે જે પ્રોસિજર છે એ તો તમારે ફોલો કરવી જ પડશે. તો એ જ છે. હજુ પણ આપણે રિઝનેબલ રિસ્ટ્રિક્શન થોડાક વધારે ડિટેલમાં જોવાની કોશિશ કરીએ. HV કામત નામના એક વ્યક્તિ હતા. એમને શું કીધું હતું કે ભાઈ જે US સિટીઝનમાં ગન રાખવાનો અધિકાર છે, એટલે કે દરેક નાગરિકોનો ગન રાખવાનો અધિકાર છે, એ જ રીતે આપણે ભારતની જે નાગરિકો છે એ લોકોને પણ ગન રાખવાનો અધિકાર આપી દઈએ. તો એવી વાત કરવામાં આવી હતી આર્ટિકલ 19 માટે, પણ એ વસ્તુને આપણે વેલિડ ના ગણી. સ્વતંત્રતાના અધિકારની વાત કરીએ તો એની સાથે કઈ કઈ વસ્તુ આવી જશે? આર્ટિકલ 19 ક્લોઝ 1માં આવી જશે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્વક શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા, સંગઠન, સંઘો, સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. પછી જે ભારતનું આખું દેશ છે, ભારતનો દેશ છે, એમાં હરવા ફરવાની સ્વતંત્રતા, અને કોઈ પણ ભાગમાં રહેવાની સ્થાયી થવાની સ્વતંત્રતા, ધંધો, રોજગાર, વ્યવસાય અથવા તો વેપાર કરવાની સ્વતંત્રતા. હવે જ્યારે આપણે વાત કરીએ છીએ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, તો એમાં કઈ કઈ બાબતો આવી જશે? તો આપણે વાત કરી હતી, ફરીથી એકવાર જોઈ લઈએ તો શાંતિનો અધિકાર, પ્રેસની સ્વતંત્રતા, સરકારી ગતિવિધિઓની માહિતીનો અધિકાર, વ્યવસાયિક વિજ્ઞાપનની સ્વતંત્રતા, પ્રદર્શનનો વિરોધ કરવાની પણ શું કહેવાય કે જે હડતાલો નહીં કરવાની અધિકાર નહીં, એટલે કે જે આપણે પ્રદર્શનનો વિરોધ વિરોધ પ્રદર્શન છે એ કરી શકે છે, પણ હડતાલ પાડી શકતા નથી. હડતાલ પાડવાથી શું થશે કે ભાઈ ઉદ્યોગ ધંધા, ફેક્ટરીઓ, બધી વસ્તુ ઠપ થઈ જશે, એટલા માટે હડતાલ પાડવાની સ્વતંત્રતા આપવામાં આવી નથી. પછી ફોન ટેપિંગ વિરુદ્ધનો અધિકાર, એટલે કે તમારો ફોન કોઈ ટેપ કરે છે. જો અહીંયા એક વસ્તુ છે કે તમે કોઈ વ્યક્તિને ફોન કરો છો, બરાબર, અને તમે એ ફોનની રેકોર્ડિંગ કરી રાખો છો, તો એ વસ્તુ લીગલ છે. પણ તમે બીજા કોઈ બે વ્યક્તિ વાત કરે છે ત્યારે તમે કોઈ વ્યક્તિનો જો ફોન ટેપિંગ કરતા હોય તો એ વસ્તુ ઇનલીગલ છે. પછી રાજકીય સંગઠન દ્વારા બંધનો જે બંધ આપણે જોઈએ તો બંધનો એલાનના બંધ હોય છે, તો એ બધી વસ્તુ પણ લીગલ છે. પછી પોતાના થતા અન્યના વિચારોને પ્રસારિત કરવાનો અધિકાર. આમાં જો વાત આવી જશે આપણે ઇન્સ્ટાગ્રામની, ટ્વિટરની, અને એ દરેક વસ્તુ જેને આપણે વાત કરી હતી. પછી સરકારનો ઇલેક્ટ્રોનિક મીડિયા પર અધિકાર નથી. હવે આ વિશે એક બીજું બિલ પણ આવ્યું હતું, જો તમને એ વિશે પણ ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. અનુચ્છેદ 19 ક્લોઝ 2માં શું કહેવા માંગે છે? ક્લોઝ 2માં જે ક્લોઝ 2ની વાત છે તો એ 19 આઈની વાત છે, એટલે કે 19 ક્લોઝ 1 એની વાત છે. એમાં શું લખ્યું હતું? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો આ રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે. હવે કયા કયા રિઝનેબલ રિસ્ટ્રિક્શન છે, એટલે કે કયા કયા વાજબી નિયંત્રણો છે આમાં? તો ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, પછી રાજ્યની સલામતી, વિદેશી રાજ્યોનો જે મૈત્રી સંબંધ છે એ, પછી જાહેર વ્યવસ્થા, શિષ્ટતા, નિયમિતતા, પછી ન્યાયાલયનો તિરસ્કાર અને બદનક્ષી, આ દરેક વસ્તુ પર વ્યાજબી નિયંત્રણો મૂકેલા છે. એ પછી વાત કરીએ 19 ક્લોઝ 3ની વાત કરીએ તો જે આપણે બીની વાત કરી હતી, એટલે કે જે શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થવું,
તો એમાં અમુક વાજબી નિયંત્રણો મૂકી શકાય. કેવા કેવા નિયંત્રણ હોઈ શકે? તો જે સાર્વભૌમત્વ અને અખંડિતતાને લગતા હોઈ શકે, અને જે જાહેર વ્યવસ્થાના હિત માટે પણ એવા વાજબી નિયંત્રણો મૂકવામાં આવે છે. પછી 19 ક્લોઝ 4 ની વાત કરીએ તો અહીંયા સીની વાત કરવામાં આવેલી છે. એટલે કે આપણે જે સંગઠન છે, સહકારી મંડળીઓ છે, એ બધું સ્થાપિત કરવામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એની પર શું વ્યાજબી નિયંત્રણો છે. તો ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, પછી જાહેર વ્યવસ્થા અને નીતિમત્તાના હિતમાં. પછી વાત કરીએ 19 ક્લોઝ 5માં, તો અહીંયા બે વસ્તુની વાત છે. એક તો આપણું જે હરવા ફરવાની સ્વતંત્રતા હતી એની, અને એની સાથે જ આપણે કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની અને રહેવાની સ્વતંત્રતા એની. તો જાહેર જનતાના હિતની તો વાત કરીશું જ. એની સાથે જ કોઈ અનુસૂચિત આદિજાતિ હિતના રક્ષણ માટે કાયદો બનાવેલો, કોઈ એસટી માટે કોઈ જગ્યા સ્પેશિયલ ફાળવવામાં આવેલું, એમના રક્ષણ માટે કોઈ જગ્યા મૂકવામાં આવેલી હોય, એવા કોઈ કાયદાઓ બનાવવામાં આવેલા હોય, તો એવી જગ્યાએ પણ તમે ફરી પણ ના શકો, તમે ત્યાં રહી સ્થાયી પણ ના થઈ શકો. પછી વાત કરીએ 19 ક્લોઝ 6ની, તો આ વાત કરે છે જે આપણું જે વ્યવસાય હતો, બિઝનેસ અને ધંધા રોજગાર હતો, એ દરેક વસ્તુની. તો એના પર પણ વ્યાજબી નિયંત્રણો મૂકી શકાય છે જાહેર જનતાની હિતમાં, અથવા તો કોઈ વ્યવસાય અથવા તો કામકાજ, વેપાર ધંધો માટે જરૂરી વ્યવસાયિક અથવા તો ટેકનિકલ લાયકાતો. એટલે કે તમારી જોડે લાયકાત હોવી જોઈએ. તમે ડાયરેક્ટલી કોઈ પણ હોસ્પિટલમાં જઈને ઓપરેશન ના કરવા લાગો, એના માટે તમારે MBBS ને બધું ક્લિયર કરવું પડે. પછી વાત કરીએ કે અહીંયા જો કેટલાક જાણીતા ચુકાદાઓ પણ છે, એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. અને એની સાથે જ આ બધું પણ તમે પોઝ કરીને જોઈ શકો છો. પ્રેસની સ્વતંત્રતાની બધી વસ્તુની વાત કરવામાં આવેલી છે. તો આટલું તમે જોઈ શકો છો. એની સાથે જ આપણે વાત કરી હતી. આના પછી આપણે દેખો એક કેસ મહત્વનો છે, એ જ કેસ કનેક્ટેડ છે આર્ટિકલ 14, આર્ટિકલ 19 અને આર્ટિકલ 21. તો એ કેસને આપણે થોડુંક ડિટેલમાં સમજીશું. અને એ કેસ કયો છે એ પણ તમને ખબર હોય તો એ કેસની તમે ઇન્ફોર્મેશન આપી દો કમેન્ટ બોક્સમાં.